તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આ મિત્રો આજે છે આપણે કાળી ચૌદસ, જે અમારા કાઠિયાવાડમાં કાળી ચૌદસ કહીને બધા કહે કે કકળાટ કાઢવા જાવો છે ને આપણે રાત્રે બધા ભજીયા ને એવું નાખે ચાર ચોક વચ્ચે. તો ચાલો મિત્રો, આપણે આગળનું બધું તમને ડેલી રૂટિન બતાવતા જઈએ. અને હવે આપણે દિવાળીને તો હવે કાલે જ દિવાળી છે, એક દિવસની આજે વાર છે. તો તમે આપણે ફટાકડાની શોપિંગ કરી કે નહીં? આપણે તો આજે ફટાકડાની શોપિંગ કરવાની છે. તો ચાલો મિત્રો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે તમે ફટાકડાની શોપિંગ કરી, કપડાની શોપિંગ કોણે કોણે કરી છે તે. તો સારું, ચાલો સૌપ્રથમ આપણે બાબુને મળીએ. બાબુ મસ્ત મજાના ભગવાનના દીવાબત્તી કરે છે. આપણી મસ્ત મજાની ફુલકા ભાખરી રેડી થઈ ગઈ છે ને બાબુ ચોપડે છે ઘી. શું કેવું બાબુ? હા, આજે શાક ને ભાખરી. ઓકે, દાળ ભાત કેન્સલ એમ? દાળ ભાત શું છે, બાપુજી ઘેર હતા ને પછી અમે હમણાં નાસ્તો કરાઈ ગયા. અચ્છા, એવું એમ ને? હા, એટલે પછી અત્યારે શાક ને ભાખરી કરી, સાંજે પાછા દહીં વડા કરવા છે. હા, આજે તો કાળી ચૌદસ છે એટલે ઉતાર કકડાટ કાઢી આવવાનો છે. ઓકે, હા, માણાને જ લેતા જઈએ. ઓકે, તો એવું બધું છે ને. સારું, ચાલો બાપુ જમી લઈએ. જમવા બેસી જાય. અને મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવતા જ તમે જોઈ શકો છો કે આપણે સમી સાંજમાં બાબુએ મસ્ત મજાના દીવા કરી નાખ્યા છે. અને આપણે સામેના ઘરમાં, પછી આપણે સામે બિલ્ડિંગ છે હોસ્પિટલ, ત્યાં અને બધી આપણે બહુ મસ્ત સિરીઝ ને બધું લગાડી દીધું છે. અને આપણું આ હોમ તમે જોઈ શકો છો, બે બાજુ આપણે મસ્ત મજાના દીવા કરી નાખ્યા છે. અને ચાલો મિત્રો, આપણે અંદર જઈએ, બાબુને, બાને, દાદાને બધાને મળીએ. અને આપણે આવતા જ બાબુ મળી ગયા છે. શું કેવું બાબુ, આ બધું શું છે? તુલસી ક્યારો, આપણે લીંબુડી ને આપણે મસ્ત મજાનો મિત્રો તમે જોઈ શકો છો, આપણે વ્હાઈટ કલર ને ફરતે દીવા કર્યા છે બાબુએ. શું કેવું બાબુ? જો આગળ હમણાં સિરીઝ લગાવવાની છે. હા, સિરીઝ આપણે લીંબુડીમાં લગાવવાની છે, પછી હિચકે અને લીંબુડીમાં બધે લગાડવી છે, પણ આગળ હમણાં ફ્રી થાવ ને. અચ્છા, પછી એમ ને? ઓકે ને બાપુ, આજે તો હમણાં હું જમી કરવીને ફ્રી થઈને જવાનો છું ફટાકડા લેવા. તો આપણે ફ્રેન્ડ નો સ્ટોલ છે, ત્યાં બહુ જ બધા ફટાકડા છે. જોકે આજે તો હવે કાલે દિવાળી છે એટલે આજે તો ઘણા ખરા ઓછા થઈ ગયા છે, એટલે લઈ જ લેવાના. ભાઈ આગળ લઈને જ આવ્યો. અચ્છા, એવું છે એમ? ઓકે, એને ફોડવા આવતા એવા લઈ આવ્યો. એવું છે એમ ને? ઓકે, તો અને આજે આપણે કાળી ચૌદસ છે તો કકડાટ કાઢી આવ્યા કે નહીં? કાઢી આવીશું ને પછી હનુમાન દાદા મંદિરે તે તેલ ચડાઈ આવ્યા, શ્રીફળ વધેરે, અને હવે જો વડા કરવા બેહું છું. ઓકે, આજે કકડાટ કાઢ્યો બાબુ એમ ને? ઓકે, સારું, ચાલો વડા ઉતારવા. હા, પછી જમવા બેસી જાય. તો અહીંયા આપડા મસ્ત મજાના ભજીયા રેડી થઈ ગયા છે. શું કેવું બા, કેમ છો? બસ મજા. ભજીયા રેડી કરી દીધા છે એમ? તો શેના ભજીયા આપણે બનાવ્યા છે? આ નકરા શેના લોટના બનાવ્યા. હા, અને આ વડા એટલે ઈ છે ને વડા. એમાં ચોખા, સપટી અડદની દાળ અને ચણાની દાળ. વાહ ભાઈ વાહ, એને વડા કહેવાય, કકડાટ કાઢે. હા, ચટણી બની ગઈ છે બા. આપણે આ ચટણી શેની બની છે? ચટણી એક આમલીનો કાચરો ગોળ અને એક ભજીયું તળીને એમ નાખી દેવાનું. એમ ભજીયું નાખવાનું. ઓકે, વાહ ભાઈ વાહ, એટલે ઘાટી થઈ જાય. બા પાસે અમારે અલગ જ હોય નહીં બા? અને આને હવારમાં ચાહમાં આથવાના. હા, છાસમાં. હા, ઓકે, અને કોથમીર, લીલા મરચા કોઈને ભાવતી, ધાણા જીરું, હળદર નહીં નાખવાની, નકર નો હારા થાય. દેવાના. ઓકે, તો સારું, ચાલો બા આપણે ટેસ્ટ કરીને મિત્રોને જણાવીએ. મિત્રો, આપણે બાએ કેવા ભજીયા બનાવ્યા છે. વડા બહુ મસ્ત બનાવ્યા છે બા વડા. આપણે એકદમ મસ્ત ખાટોડા થાય. ખાટોડા આપણે બા એકદમ ઢોકળા જેવા લાગે છે. હા, એવા એનો જ લોટ હોય. હા, તો મિત્રો, આપણે બાએ તમને રેસીપી દીધી, એકવાર એમ બનાવજો. બહુ જ મસ્ત બનાવ્યા છે. અને સારું, ચાલો હવે આપણે જમી લઈએ. અને અહીંયા આપણા મસ્ત મજાના ભજીયા રેડી થઈ ગયા છે. શું કેવું દાદા? હા, ભજીયા બહુ સરસ થઈ ગયા છે. હા, આજે 17/10 કાળી ચૌદસ છે એટલે આજે તો કાઢવાનો હોય કકડાટ ચોકમાં. એ આ ભજીયા બનાવી અને તારેક દસમાં એક નાખવાના હોય ચકડું કરીને. અચ્છા, એવું છે એમ ને? કકડાટ કઢાય એને. કકડાટ આપણે મસ્ત ભજીયા બનાવ્યા હતા.
અને મજા આવી ગઈ આજે ને હવે કાલે છે આપણે દિવાળી. હા કાલે છે દિવાળી અને હું જવાનો છું ફટાકડા લેવા હમણાં અડધી કલાકમાં. વાહ વાહ ફોડો ફટાકડા. હા મારા ફ્રેન્ડ નો સ્ટોલ છે તો ત્યાં જાવ ને ફટાકડા લઈ આવું. શું કેવું તમારું? હા ભાઈ ફટાકડા દિવાળી ફોડવા જ પડે ને. હા દિવાળી ફોડવા જોઈએ. દાદા તમે ફટાકડા ફોડતા કે નહીં નાના હતા? ભાઈ અમે નાના હતા તે અમે તો ઓલા પોટાશ લઈ આવતા ને એની ઓલી અબરસ ની ગોળીઓ વાડીને અડિયું હતી અડિયું માં ફોડતા એટલે અડિયું પોટાશ એટલે અડિયું એવી બનાવતા વાસને એવી અડી બનાવી દે ચીપિયા વાળી પોટાશ ની ગોળી અંદર નાખીને પછાડીએ એટલે ભાડ દઈને અવાજ થાય. તો એ ક્યાં પૈસા હતા? એ ક્યાં પૈસા હતા ને ક્યાંય ફટાકડા મળતા નહીં. આ પોટાશ મળતો. પોટાશ મળતો એ દારૂ વાળો. ઓકે તો હું હમણાં ફટાકડા લેવા જાવ ને લઈ આવું. શું કેવું તમારું? કરો ધબાકા. હા ધબાકા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ફટાકડાના સ્ટોલે. આપણા મિત્રના સ્ટોલે તમે જોઈ શકો છો અને ફૂલ ગળદી છે. અને મિત્રો અત્યારે આપણે વાગી ગયા છે 2 ને આપણે ફટાકડાના સ્ટોલે આવી ગયા છીએ ને રાતના 2 વાગ્યા તો હજી આપણો માલ ધીમે ધીમે સંકેલાય છે. તમે જોઈ શકો છો મિત્રો આપણે વાગી ગયા છે 2 ને આજે આપણે દિવાળી બેસી ગઈ છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે બોમ્બ ટ્રાય કરવાના છે. 3-4 જાતના છે મોટા મોટા. તો ચાલો આપણે ટ્રાય કરીએ અને તમને બધાને પણ દેખાડીએ. આખા રોડ ઉપર કોઈ નથી ને આપણે સૌથી પહેલા નાઝી બોમ્બમાં ને બધાય કરતા સિંદરી બોમ્બમાં મોટામાં મોટો આ છે. તો ચાલો તમને ફોડીને અવાજ સંભળાવીએ કેવોક છે. છે આમ કાનના પડદા ફાડી નાખે એવો. મિત્રો અત્યારે આપણે વાગી ગયા છે રાતના 2:30 અને આપણી પાસે છે ચાઇનીઝ સર જે આપણે લગ્નમાં 1000-2000 ની ફોડીએ એ છે આપણી પાસે ચાઇનીઝ. તો ચાલો તો ચાલો હવે આપણે ઘર બાજુ જઈએ. બીજા ફટાકડા પણ કાલે ટ્રાય કરીશું. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આ મિત્રો આજે આપણે ફાઇનલી જે દિવસોની રાહ હતી એ દિવસો આવી ગયા છે. આજે આપણે ફાઇનલી દિવાળી આવી ગઈ છે. તો તમને બધાને મારા તરફથી હેપી દિવાળી. અને આ મિત્રો તમને બધા આપણા કોમેન્ટ બોક્સમાં હેપી દિવાળી લખી નાખજો. અને હા કાલે આપણે ફટાકડાના સ્ટોલે ગયા હતા અને બહુ જ મજા કરી. ત્યાં ફટાકડા ફોડ્યા. આપણે આજે પાછા જાશું અને કેવી ગળદી હોય મિત્રો એ હું તમને દેખાડી. એટલે મિત્રો 1 વાગ્યા હતા તો એટલી ગળદી હતી. તો મિત્રો આપણે મોર્નિંગમાં આપણા ફ્રેન્ડના ફટાકડાના સ્ટોલે જઈએ અને તમને બધું દેખાડતા જઈએ. અને મિત્રો આપણે મોર્નિંગમાં આવી ગયા છીએ દાદા પાસે દુકાને. અને તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાની દાદાએ દુકાન સાફ કરી નાખી છે. શું કેવું દાદા, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને દુકાન આપણે બાબુએ સાફ કરી લાગે છે. ભાઈ કાલ 5 વાગ્યા ના આવ્યા હતા ત્યાં રાતના 7 વાગ્યા બધી સાફ કરી જરીએ. વાહ ભાઈ વાહ, આપણે ભગવાનનું મંદિર પણ બહુ મસ્ત ચમકે છે. અને દાદા દિવાળી આજે ફાઇનલી આવી ગઈ. કે દિવસના દિવાળી કરતા હતા. કાલ દાદા હું ફટાકડાના સ્ટોલે ગયો તો મારા ફ્રેન્ડ ની ત્યાં. બહુ જ દાદા પબ્લિક છે. આપણે સુરત થી ને બધી બહુ આવ્યું છે, અમદાવાદ થી. હા તો એવું બધું છે. અને અત્યારે હું મારા ફ્રેન્ડ ના સ્ટોલે જ જાઉં છું. મેં કીધું ચાલો આપણે દાદા ને મળતા જઈએ. ફટાકડા તો તમારે બહુ વેચાતા છે. અરે દાદા વાત જવા દો, કાલે બહુ જ પબ્લિક હતું. કેટલા વાગે તમે આવ્યા હતા રાત્રે? કાલે તો હું કેટલા 2:30 વાગી ગયા હતા દાદા, કારણ કે ફટાકડા બેસી ગઈ હતી. પછી ફટાકડા ફોડ્યા અને બહુ મજા કરી દાદા. ઓલા નાજી બોમ્બ ને એવા ફોડ્યા હતા બધા, સિંદરી વાળા આવે ને, સુતળી વાળા બોમ્બ. હા સુતળી વાળા. તમે દાદા તમારા જમાનામાં આવતા કે નહીં સુતળી વાળા? હા ભાઈ એવું કાંઈ હતું નહીં. અમારે તો એ પોટાશ ની ગોળીઓ ફોડતા. પોટાશ મળતો લીલિયા લેવા જતા. પોટાશ નો મળતો. સાયકલ લઈને જતા લીલિયા ને એ ઓલી સિગરેટ નું પાકીટ ને અબરક ની આવે ને અબરક એની ગોળીઓ બનાવીને અડીમાં લોખંડ ની અડીમાં ફોડતા. ફટાકડા તો નામે નહોતા.
વાહ પછી આ બધા ફટાકડા બટાકડા બધું આવવા માંડ્યું. હા દાદા તમે પોટાશ મેં ઘણા લોકો પાસેથી સાંભળેલું છે, પોટાશ જોવો છે આપણે કેવો આવે? પીળો આવે, પીળો પોટાશ. હા પીળો આવે એમ ને? પીળો પોટાશ આવે એ આપણે ચણાના લોટ જેવો. ચણાના લોટ જેવો એમ? હા ચણાના લીલિયા અને કુંડલા સિવાય પોટાશ મળતો નથી. લઈ લેવા જતા લીલિયા અહીંથી 6-7 જણા જાય. હા લાયસન્સ વાળો. હા એમાં લાયસન્સ હોવું જોઈએ. હા હા એ તો સારું. ચાલો દાદા હવે તમે દુકાને બેસો ને હું ફટાકડાના સ્ટોલે જાઉં. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ફટાકડાના સ્ટોલે આવી ગયા છીએ. દિવાળી ના મને ફટાકા ફોડાવો તમારી લાડીને બાબુ 1 2 હેલો